પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીની સુધારા માટે રૂપરેખા અંગે વિચાર વિમર્શ કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી। આ બેઠક પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કરાયેલી મુખ્ય ઘોષણાઓના અનુસંધાનમાં આયોજિત કરવામાં આવી હતી, જેના ઉદ્દેશ્ય દેશના તમામ ક્ષેત્રોમાં ઝડપી અને વ્યાપક સુધારાઓનો માર્ગ પ્રશસ્ત કરવાનો છે। આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પિયુષ ગોયલ સહિતના વરિષ્ઠ મંત્રીઓ, વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણી અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો। ચર્ચાનો મુખ્ય હેતુ એવા સુધારાઓની માર્ગદર્શિકા તૈયાર કરવાનો હતો જે નાગરિકો માટે જીવનની સુગમતા અને ઉદ્યોગો માટે વ્યાપારની સુગમતા વધારવામાં સહાયક બને। પ્રધાનમંત્રીએ તેમના સ્વતંત્રતા દિવસના વક્તવ્યમાં આ સુધારા માટે એક વિશેષ કાર્યદળની રચના કરવાની જાહેરાત કરી હતી, જેમાં વસ્તુ અને સેવા કર કાયદામાં સંશોધનોનો પણ સમાવેશ થાય છે। આ બેઠક સરકારની આર્થિક વિકાસ, આત્મનિર્ભરતા અને સર્વસમાવેશી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે।